આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે આયુષ્માન ભારત કિશોર શિક્ષણ મોડ્યુલ ઉજાસ ભણી પર ચર્ચા કરીશું. આનો મુખ્ય હેતુ જેન્ડર સમાનતા અને સમાવેશના પાયાના ખ્યાલોને સમજવાનો અને તેને આપણા રોજિંદા જીવન સાથે સાંકળવાનો છે. ચાલો એકદમ સીધા અને મહત્વના પ્રશ્નથી જ શરૂઆત કરીએ. શા માટે કોઈ વ્યક્તિ છોકરો છે, છોકરી છે કે ટ્રાન્સજેન્ડર છે, માત્ર એના આધારે જ સમાજ સાવ અલગ અલગ નિયમો કેમ ઘડે છે? ખરેખર વિચારવા જેવી વાત છે ને. જન્મથી જ નક્કી કરી દેવામાં આવતા આ નિયમો કેટલા યોગ્ય છે તે આજે આપણે સમજીશું. આજના આપણા વિશ્લેષણની રૂપરેખા કંઈક આવી રહેશે. 1. લિંગ અને જેન્ડરની સમજ. 2. જેન્ડરની ભૂમિકા અને ભેદભાવ. 3. મીડિયા અને સામાજિક અસમાનતાઓ. 4. વાસ્તવિક જીવનની દ્વિધાઓ. અને છેલ્લે 5. જેન્ડર આધારિત હિંસાને પડકારવી. બસ આ જ ક્રમમાં આપણે આગળ વધીશું. તો વિભાગ પહેલો, લિંગ એટલે કે સેક્સ અને જેન્ડરની સમજ. ચાલો આ પાયાના ખ્યાલોને સ્પષ્ટ કરીએ. હવે અહીં એક બહુ જ રસપ્રદ તફાવત છે. ડાબી બાજુ જુઓ, જૈવિક લિંગ, જેને આપણે સેક્સ કહીએ છીએ, તે આપણને જન્મથી મળે છે અને તે બદલી શકાતું નથી. પણ જમણી બાજુ છે જેન્ડર. આ સંપૂર્ણપણે આપણા સમાજની દેન છે. આપણે કેવા દેખાઈએ છીએ, કેવું વર્તન કરીએ છીએ, આ બધું સમાજ નક્કી કરે છે. અને હા, સમય અને સંસ્કૃતિ પ્રમાણે આ જેન્ડરના નિયમો સતત બદલાતા પણ રહે છે. આગળ વધીએ વિભાગ 2 તરફ, જેન્ડરની ભૂમિકા અને ભેદભાવ. આ કોષ્ટક જુઓ. આ મોડ્યુલની એક બહુ જ સરસ એક્ટિવિટી છે. એક તરફ ઘરના કામ છે, જેમ કે વાસણ ધોવા, કપડાં ધોવા, રસોઈ કરવી, અને બીજી તરફ છે જાહેર કામ, ઓફિસ જવું, મિત્રોને મળવું. સમાજે આ કામોને અમુક ચોક્કસ લોકો માટે વહેંચી દીધા છે. શ્રમની આ અસમાન વહેંચણી લાંબા ગાળે સમાનતાને કેટલું મોટું નુકસાન પહોંચાડે છે એ આપણે અહીં સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આ સાંભળીને કદાચ આઘાત લાગશે, પણ જેન્ડર આધારિત ભેદભાવ સીધી રીતે પોષણને પણ અસર કરે છે. સારી શારીરિક વૃદ્ધિ માટે છોકરાઓને જમવામાં પ્રાધાન્ય અપાય છે, જ્યારે છોકરીઓ ઘણીવાર છેલ્લે જમે છે. ક્યારેક તો માત્ર ચટણી કે અથાણાથી જ ચલાવી લેવું પડે છે. અને માસિક ધર્મ દરમિયાન આહાર પરના પ્રતિબંધો તો અલગ જ. આ માત્ર ભેદભાવ નથી, આ તો સીધો જ મૂળભૂત સ્વાસ્થ્ય સાથેનો ખેલવાડ છે. આટલું સમજ્યા પછી આ મોડ્યુલનો સૌથી અગત્યનો સંદેશ એ છે કે કાર્યક્ષમતા ક્યારે જેન્ડરથી નક્કી થતી નથી. જો યોગ્ય તક મળે તો છોકરાઓ, છોકરીઓ અને ટ્રાન્સજેન્ડર લોકો સૌ કોઈ સક્ષમ છે. દરેક વ્યક્તિ પોતાની પસંદગી મુજબ ઘરની અંદર કે બહારના કોઈ પણ કામ કરી શકે છે. અને ખરેખર આ જ તો સાચી સમાનતાનો પાયો છે. હવે જોઈએ વિભાગ 3, મીડિયા અને સામાજિક અસમાનતાઓ. આપણે બધા જાણીએ છીએ કે મીડિયા આપણા જીવન પર કેટલું હાવી છે. અહીં આપેલો આ વિચાર એ જ યાદ અપાવે છે કે મીડિયા સામાન્ય રીતે જેન્ડર સંબંધિત રૂઢિઓને જ પ્રોત્સાહન આપે છે. ફિલ્મો કે ટીવીમાં આપણે જે જોઈએ છીએ તે આપણા વર્તન પર બહુ ઊંડી અસર કરે છે. એટલે જ પડદા પર દેખાતી બાબતોને આંખ બંધ કરીને સ્વીકારવાને બદલે આપણે જાગૃત રહેવાની અને સવાલ ઉઠાવવાની ખાસ જરૂર છે. આ જેન્ડર પાવર વોક નામની પ્રવૃત્તિના મુદ્દાઓ છે. આ બતાવે છે કે અસમાનતા આપણા જીવનના કયા કયા પાસાઓને અસર કરે છે. માત્ર શિક્ષણ કે આરોગ્ય જ નહીં, કારકિર્દી પસંદ કરવી, ઘરની બહાર જવા માટે મંજૂરી લેવી, કોની સાથે મિત્રતા કરવી અને મુક્તપણે પોતાના વિચારો રજૂ કરવા, આ બધા જ મૂળભૂત અધિકારો પર આ અસમાનતાની સીધી અસર પડે છે. ખરેખર ગંભીર બાબત છે. ચાલો વિભાગ 4 તરફ આગળ વધીએ. વાસ્તવિક જીવનની દ્વિધાઓ. હવે માત્ર સૈદ્ધાંતિક વાતો નથી કરવી. ચલો આ 14 વર્ષની સલમાની જ વાત કરીએ. એને પોલીસ અધિકારી બનવાનું બહુ મોટું સપનું છે, પણ એ સતત અચકાય છે. કેમ? કારણ કે એના આખા ગામમાં ક્યારેય કોઈ સ્ત્રીએ કોઈ ઔપચારિક નોકરી કરી જ નથી. આસપાસ કોઈ પ્રેરણા જ નથી. આ વાસ્તવિકતા છે, જ્યાં સારી પ્રતિભા હોવા છતાં સમાજની બીકના કારણે સપનાઓ ક્યાંક દબાઈ જાય છે. અને એવું નથી કે આ માત્ર છોકરીઓની જ સમસ્યા છે. રિષભ અને અસલમનો કિસ્સો જુઓ. રિષભને રંગોળી બનાવી ગમે છે, તો એના પિતરાઈ ભાઈઓ એની મજાક ઉડાવે છે. અસલમ ઘરમાં વાસણ ધોવા કે ઘરકામમાં મદદ કરે છે, તો એના જ મિત્રો એને સતત હેરાન કરે છે. આ બતાવે છે કે જેન્ડરના આ કઠોર નિયમો છોકરાઓને પણ એટલું જ માનસિક નુકસાન પહોંચાડે છે. તો આ બધા કિસ્સાઓ જોયા પછી મોડ્યુલ 1 બહુ સચોટ પ્રશ્ન મૂકે છે. આ પરિસ્થિતિઓમાં મૂળ સમસ્યા શું છે?
અને સૌથી અગત્યનું, તેમને કોણ મદદ કરી શકે? આપણે સૌએ આ સંઘર્ષના મૂળ કારણો શોધવા પડશે અને વિચારવું પડશે કે આ લોકોને માનસિક તણાવમાંથી બહાર કાઢવા કઈ રીતે મદદરૂપ થઈ શકાય. આનો બહુ સરસ અને વ્યવહારુ ઉકેલ અહીં આપ્યો છે. માત્ર 3 પગલાં. પહેલું, સમસ્યાના મૂળ કારણોને સમજો. બીજું, તમારા વિસ્તારની સ્થાનિક જેન્ડર રૂઢિઓને પડકારો. અને ત્રીજું, ચૂપ રહેવાને બદલે મિત્રો, કુટુંબ, શાળા અને સંસ્થાઓનો ટેકો મેળવો. એક મજબૂત સપોર્ટ નેટવર્ક ઊભું કરવું ખૂબ જ જરૂરી છે. હવે આપણા છેલ્લા વિભાગ પર આવીએ. વિભાગ 5, જેન્ડર આધારિત હિંસાને પડકારવી. આ અંકુશ વિનાની માન્યતાઓનું સૌથી ખરાબ પરિણામ શું આવી શકે? આ 9મા ધોરણના વિદ્યાર્થીઓની વાત સાંભળો. મોટા છોકરાઓ સોની પર ભદ્દી ટિપ્પણીઓ કરે છે અને તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે. એ જ છોકરાઓ અરુણને ધક્કો મારે છે અને પુરુષ કેવી રીતે બનવું એ કહીને મજાક ઉડાવે છે. અને સૌથી આઘાતજનક વાત ખબર છે? વર્ગના બાકીના મિત્રો ચૂપચાપ આ બધું જોયા કરે છે. આ મૌન જ તો હિંસાને વધુ પ્રોત્સાહન આપે છે. અહીં આપેલી આ વ્યાખ્યા સમજવા જેવી છે. સોની અને અરુણે જે સહન કર્યું તેને સ્પષ્ટ શબ્દોમાં જેન્ડર આધારિત હિંસા કહેવાય છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ કે જૂથને માત્ર તેમની જેન્ડરના આધારે જ શારીરિક, જાતીય કે માનસિક નુકસાન પહોંચાડવામાં આવે. આ કોઈ સામાન્ય મજાક નથી. આ એક ગંભીર અપરાધ છે જે ક્યારેય સ્વીકારી શકાય નહીં. તો આવી હિંસાનો સામનો કઈ રીતે કરવો? અહીં એક સ્પષ્ટ યાદી છે કે તમારે કોનો સંપર્ક કરવો. કુટુંબના સભ્યો, મિત્રો, કોઈ વિશ્વાસુ પુખ્ત વ્યક્તિ, તમારા શિક્ષકો, શાળાના આચાર્ય અને જરૂર પડે સરકારી અધિકારીઓ કે પોલીસ. યાદ રાખો, મૌન તોડવું અને મદદ માંગવી એ કોઈ નબળાઈ નથી, પણ હિંસા રોકવા માટેનું સૌથી મોટું અને હિંમતભર્યું પગલું છે. આજના આ વિશ્લેષણના અંતે એક પ્રશ્ન સાથે હું આ વાત પૂરી કરીશ. જો આપણે સૌ ગૌરવ, સમાનતા અને આદરને ખરા અર્થમાં સમર્થન આપીએ, તો આપણો આ સમાજ કેટલો વધુ સુરક્ષિત બની શકે? જરા વિચારજો. જો આપણે આપણા રોજિંદા જીવનમાં સમાનતા અપનાવીએ, તો આવનારી પેઢીઓ માટે કેટલી બહેતર દુનિયા બનાવી શકીએ? આ વિચાર સાથે જ આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.